મિત્રો, ચૈત્ર માસનું મહત્વ શાસ્ત્રમાં ખૂબ જ વર્ણવવામાં આવ્યું છે અને આજે પણ ઓખાહરણ વાંચવામાં આવે છે. ખાસ કરીને ગામડાઓમાં વૃદ્ધ લોકો જ્યારે પણ સમય મળે એટલે આ પાઠનું પઠન કરે છે. ભલે ટેકનોલોજી વધી હોય અને લોકો બદલાયા હોય, પરંતુ ગ્રામ્ય જીવનશૈલીમાં આજે પણ ધાર્મિકતા મહેકી રહી છે. 12 માસનો રાજા એટલે કે ચૈત્ર માસ. હિન્દુ સંસ્કૃતિમાં આ માસનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. ચૈત્ર સુદ એકમથી શરૂ થતા આ પવિત્ર માસ ચૈત્ર વદ અમાસે પૂર્ણ થાય છે. આ માસમાં ઓખાહરણના પાઠનું પઠન કરવામાં આવે છે. શરીર નિરોગી બને તેમજ મનોકામના સિદ્ધ થાય તે હેતુથી આ પાઠનું વાંચન કરવામાં આવે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ઓખા, ચિત્રલેખા અને અનિરુદ્ધના પાઠની કહાની વિશે. તો ઓખાએ પોતાના પ્રિય પાત્રને મેળવવા માટે પોતાની બહેનપણી ચિત્રલેખાના મદદથી દ્વારિકામાં બિરાજેલા શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું હરણ કર્યું અને તે આ કથામાં વર્ણવવામાં આવ્યું છે. ટેકનોલોજી અને આધુનિક સમયમાં આજે આપણે ચરોતરના કેટલાક ગામડાઓમાં દિવસ કે રાત્રે ઓખાહરણ વાંચવામાં આવે છે. આની સાથે સાથે જ આધ્યાત્મિક, ભૌતિક અને બૌદ્ધિક અને સાત્વિક મહત્વ પણ સમજાવાય છે. તો શરીરને તંદુરસ્તી જળવાય તે માટે આ માસ દરમિયાન લીમડાના રસનું સેવન કરવામાં આવે છે. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.